જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મારા બાળકોની ફરમાઈશ છે આજે કે મમ્મી આજે અપમ બનાવી દે. ઘરમાં થોડાક વેજીટેબલ પર પડ્યા હતા તો મેં કીધું ચાલો આજે તમને અપમ બનાવી દો. તો બાળકોની ફરમાઈશ પૂરી કરવા માટે હું ચાલી કિચનમાં. તો ચાલો આપણે અપમ બનાવવાનું ચાલુ કરીએ. મેં પહેલાંથી જ અપમનું આ થોડુંક દહીં અને પાણીમાં અડધી કલાક જેવું પલાળી રાખ્યું હતું મેં એને, બરાબર. પછી એમાં મેં આ બધા વેજીટેબલ રેડી કરી રાખ્યા છે. તમે તમારા ઘરમાં જે અવેલેબલ હોય એ તમે બધા નાખી શકો. મારા ઘરમાં અવેલેબલ હતા તો હું આ બધાય અપમમાં નાખું છું. પહેલાં આપણે નાખશું આદુ મરચાંની પેસ્ટ, પછી શિમલા મિર્ચ, ગાજર. આપણા બાળકોને જે ભાવતું હોય એ રીતે આપણે વેજીટેબલ્સ નાખવાના. આ છે દૂધી, આ છે મકાઈ અને આ છે કોથમરી. પછી બધા વેજીટેબલ્સને મિક્સ કરવાના. મિક્સ કરીને સ્વાદ અનુસાર મીઠું. આ બેટર હજી થોડુંક કઠણ લાગે છે તો હું થોડું પાણી ઉમેરીશ. અને પછી લાસ્ટમાં થોડુંક ઈનો નાખી થોડુંક પાણી ઉમેરીશ, કેમ કે મારું બેટર થોડુંક કઠણ છે એટલા માટે. આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરશું અને બધામાં થોડું થોડું તેલ ઉમેરી પછી આપણે બનાવશું અપમ. તમારા ઘરમાં જે શાકભાજી અવેલેબલ હોય, જે તમારા બાળકોને પસંદ હોય. ઘણાના બાળકો અમુક શાકભાજી ન ગમતું હોય તો આપણે ન નાખીએ. પછી 5 મિનિટ રહેવા દેવું. આ મારા અપમ બનીને રેડી થઈ ગયા છે અને મારા બાળકો
સોસ અથવા ચટણી સાથે જ ખાવાનું પસંદ કરે છે. તો દોસ્તો, કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને બટન દબાવવાનું ભૂલશો નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.